કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા. આજે મિત્રો આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ તેમાં પ્રથમ જે છે તે છે સાક્ષરતા દિવસ. દર વર્ષે 8 સપ્ટેમ્બરને સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યાંથી શરૂઆત થઈ છે, બરાબર, તથા ગુજરાતના સાક્ષરતાને લઈને આંકડા કેટલા છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. સેકન્ડ જે ટોપિક છે તે છે DRDO દ્વારા HSTDV એટલે કે હાઇપરસોનિક ટેકનોલોજીકલ ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ નું સફળ પરીક્ષણ થયું છે. હવે અહીંયા છે હાઇપરસોનિક, એની સાથે સબસોનિક શું હોય છે, સુપરસોનિક શું છે, એના વિશે માહિતી મેળવશું. આ શું કામ પરીક્ષણ કરવામાં આવ્યું, શું કામ આટલું વધારે કરંટમાં છે એના ઉપર ચર્ચા કરીશું. ભારતને શું ફાયદો થશે એ પણ આપણે આગળ જોશું. ત્રીજો જે મહત્વનો મુદ્દો છે તે છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEA. ઈરાન ઉપર કેટલાક સેશન હતા, અથવા તો કહી શકાય કે એને રશિયા જે છે, અમેરિકા છે, ફ્રાન્સ, બ્રિટન વગેરે સાથે સંધિ કરી હતી 2015ની સાલમાં. એનું ઉલ્લંઘન કરી અને એના એક જથ્થાથી વધારે યુરેનિયમ એની પાસે રાખ્યું છે. તો એના ઉપર જે કહી શકાય કે આરોપ લાગ્યા હતા એને લઈને ઈરાને કહી શકાય કે જાંચ માટેની પરમિશન આપી છે, બરાબર, IAEA ને. તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. ચોથું જે છે તે છે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ રેન્ક, બરાબર. રિપોર્ટ તો આપણે સાંભળ્યો છે, રેન્ક ઓફ ઇન્ડિયન સ્ટેટ 2019, બરાબર. 2019 લઈને જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, બરાબર, એમાં દરેક ભારતના રાજ્યની સ્થિતિ કેવી છે, અથવા તો કહી શકાય રેન્ક શું છે ખાસ કરીને, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, દરરોજની જેમ ચર્ચા શરૂ કરીએ એની પહેલા આપણે ગઈકાલના પ્રશ્ન સોલ્વ કરશું. જેમાં પહેલો એક પ્રશ્ન હતો જે રાજ્યપાલ ઉપર હતો કે રાજ્યકાળનો કાર્યકાળ જે છે, રાજ્યપાલનો જે કાર્યકાળ શરૂ હોય એ દરમિયાન શું એના ઉપર દંડાત્મક, બરાબર છે, એ પ્રકારની કઈ કાર્યવાહી કરી શકાય. સેકન્ડ હતો કે રાજ્યપાલની કાર્યકાળ દરમિયાન એને જે ભથ્થા મળે છે, બરાબર છે, એને ઘટાડી શકાય કે ન ઘટાડી શકાય, બરાબર છે. તો આના ઉપર જોઈએ તો પેલો જે છે કે સંખિત નહીં કી જાયેગી, બરાબર, કે એના ઉપર કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી શકાતી નથી. તો બંધારણનો અનુચ્છેદ 361, બરાબર, જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કેટલીક વિશિષ્ટ જોગવાઈ અને અમુક જે છે આ પ્રકારની કાર્યવાહીમાંથી મુક્તિ આપે છે. તો એના પ્રમાણે જોઈએ તો પેલું વાક્ય સાચું છે કે એના કાર્યકાળ દરમિયાન એના ઉપર દંડાત્મક કાર્યવાહી કરી શકાતી નથી. જે બીજો જે મુદ્દો છે તેમાં કીધું છે કે એના કાર્યકાળ દરમિયાન એનો જે ભથ્થા છે એમાં ઘટાડો કરી શકાતો નથી. તો એ પણ જોગવાઈ 361 મળી રહે છે. તો 361 અનુચ્છેદ પ્રમાણે આપેલ બંને વાક્ય સાચા છે અને આનો જવાબ થાય છે સી. તો ખૂબ ખૂબ અભિનંદન જે પણ વિદ્યાર્થીઓના સાચા જવાબ પડ્યા છે તેના માટે, અને જેના એમ થાય કે આમાં ક્વેરી રહી ગઈ હતી તો એને હવે સોલ્યુશન મળી ગયું હશે. બીજો એક મિત્ર પ્રશ્ન પૂછ્યો હતો તમને કે 1935 નો જે અધિનિયમ છે એના પ્રમાણે જે અવશિષ્ટ શક્તિઓ હોય, બરાબર, એ કોને પ્રાપ્ત હોય? તો એનો આન્સર બને છે ગવર્નર જનરલને. ખૂબ બધા વિદ્યાર્થી મિત્રોએ આનો જવાબ પણ સાચો આપ્યો છે, તો એને ખૂબ ખૂબ અભિનંદન. ગઈકાલે જ મેં તમને કીધું હતું કે યાદીઓ હોય, બરાબર, કેન્દ્ર યાદીના વિષય હોય, રાજ્ય યાદીના વિષય હોય અને સંયુક્ત યાદીના વિષય હોય, બરાબર. ડિવાઇડ છે, પણ કેટલાક વિષય એવા છે જે 3 માં ન આવતો તે અવશિષ્ટ કહેવાય, વધારાના, બરાબર. તો એ 1935 ના અધિનિયમ પ્રમાણે એ શક્તિ કોને પ્રાપ્ત હતી? તો ગવર્નર જનરલને. આઈ હોપ મિત્રો તમે સમજી ગયા હશો. આજનું જે હોમવર્ક છે, અથવા તો કહી શકાય આજના જે પ્રશ્ન છે તેમાં પેલું જે છે કે શિલ્પ અને સામે આપે છે રાજ્યની પરંપરા, બરાબર. આ 3 માંથી કયું સાચું છે એ તમારે જવાબ કોમેન્ટ કરીને જણાવવાનું છે. એમાં પેલું જે છે પુથ્થકલી શાલ છે જે તમિલનાડુની દર્શાવી છે. સેકન્ડ જે છે તે સુજની કઢાઈ છે, બરાબર, જે મહારાષ્ટ્રની દર્શાવી છે. અને ત્રીજું જે છે તે છે ઉપાડા જામદાની સાડી, બરાબર, જે કર્ણાટકની દર્શાવી છે. તો ઓપ્શન એના છે માત્ર એક સાચું છે, કે આપેલા બંને સાચા છે, કે માત્ર 3 સાચું છે અને 2 અને 3 સાચા છે. તો આનો જવાબ તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. કાલે એને સોલ્વ કરશું. હજી એક મિત્રો પ્રશ્ન છે જેમાં કીધેલું છે કે 1920 માં, બરાબર, નીચેનામાંથી
કોને પોતાનું નામ પરિવર્તિત કરી અને શું રાખ્યું હતું? સ્વરાજ સભા રાખ્યું છે. બરાબર. તો આ ચાર તમને ઓપ્શન આપ્યા છે. એમાં પેલું જે છે તે છે ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ. તમને યાદ હશે હોમ રૂલ લીગ. બરાબર, એની વાત છે. એને એનું નામ બદલીને 1920 માં સ્વરાજ સભા રાખ્યું કે શું? બરાબર. સેકન્ડ છે મહાસભા છે, હિન્દુ મહાસભા, એને નામ બદલ્યું હતું. સાઉથ ઇન્ડિયન લિબરલ ફેડરેશન છે અને ધ સર્વેન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી છે. તો આ ચારમાંથી કોને 1920 માં એનું નામ બદલીને સ્વરાજ્ય સભા રાખ્યું હતું? જો મિત્રો જેને પણ રાખ્યું હશે આનો આન્સર તમે દેવાના છો અને કાલે હું પણ આપીશ જ, પણ એના 100 વર્ષ પૂરા થયા છે. બરાબર, 2020. તો આવી ઇતિહાસની જે ઘટનાઓ હોય છે જેના 100 વર્ષ 150 વર્ષ પૂરા થતા હોય તો ઇમ્પોર્ટન્ટ બનતી હોય છે. તો આજે સ્વરાજ સભા છે એના કમ્પ્લીટ 100 યર્સ પૂરા થાય છે. તો એને લઈને આપણે ધ્યાનમાં રાખશું અને આ બંને ક્વેશ્ચનના આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાના છે. તો મિત્રો આપણે શરૂ કરીએ આજનું આપણું કરંટ અફેર્સ, જેનો પ્રથમ જે મુદ્દો છે તે છે સાક્ષરતા દિવસ. હવે પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ કે સાક્ષરતા દિવસની વાત સાચી, પણ સાક્ષર કોને કહેવાય? તો સાક્ષરતાની વ્યાખ્યા ભારતમાં એવી છે કે 7 થી વધારે ઉંમરનો વ્યક્તિ, 7 years, 7 થી વધારે ઉંમરનો વ્યક્તિ કોઈ એક ભાષામાં લખી શકતો હોય અને કહી શકાય વાંચી શકતો હોય તો એ વ્યક્તિને સાક્ષર માનવામાં આવશે. યાદ રાખજો, અહીંયા ઉંમરની વાત કરી છે 7 વર્ષ. 7 થી વધારે ઉંમરનો વ્યક્તિ કોઈ એક ભાષામાં લખી શકે અને વાંચી શકે તો એ સાક્ષર છે. હવે તમે કદાચ એવું વિચારો કે 6 વર્ષનો કોઈ એક બાળક છે, બરાબર, એ ગુજરાતીમાં લખે છે અને વાંચે છે, તો શું એને સાક્ષર કહેવાય? તો વ્યાખ્યા પ્રમાણે બંધ બેસતું નથી એટલે ન કહેવાય. અહીં ઉંમર દેખાડેલી છે કે 7 વર્ષ. બરાબર મિત્રો. તો આગળ વધીએ ટોપિકમાં જ. તો યુનેસ્કો, બરાબર, આપણે એનું ફૂલ ફોર્મ જાણીએ છીએ. બરાબર, યુનેસ્કોની જે જનરલ કોન્ફરન્સ હતી 14મી, બરાબર, જે 1966 માં આયોજિત થઈ હતી. 14મી યુનેસ્કોની જે જનરલ કોન્ફરન્સ 1966 માં આયોજિત થઈ હતી, ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું અને કહી શકાય પસાર કર્યું કે દર વર્ષે 8 સપ્ટેમ્બરને આપણે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના રૂપમાં મનાવવાનો છે. તો યાદ રાખજો યુનેસ્કો. આગળ વધીએ તો ભારત સરકારની એક નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે, બરાબર, આંકડાકીય માહિતી જ્યાં હોય તે ઓફિસ, બરાબર, એના દ્વારા જાહેર કરાયેલ હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન ઓન એજ્યુકેશન ઓફ ઇન્ડિયા. હજી એકવાર રિપોર્ટનું નામ બોલું છું, હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન ઓન એજ્યુકેશન ઓફ ઇન્ડિયા. આ રિપોર્ટમાં કેટલાક આંકડા બહાર પાડવામાં આવ્યા હતા, એના ઉપર આપણે અભ્યાસ કરીએ. તો દેશમાં સરેરાશ સાક્ષરતા કેટલી છે? યાદ રાખજો, દેશની સરેરાશ સાક્ષરતા 77.3% છે. તમને જણાવી દઉં, આ બધા આંકડા છે એ 2011 ની વસ્તી ગણતરીને લીધે હોય છે, બરાબર, અને 2021 માં જ્યારે ફરી વસ્તી ગણતરી થશે તો નવા આંકડા આવશે, પણ અત્યારે કરંટના ડેટા આ પ્રમાણે છે. અને મિત્રો જાણીએ છીએ કે અહીંથી પ્રશ્ન આવતા હોય છે. તો દેશનો સરેરાશ સાક્ષરતા 77.3% નોંધાયેલો છે. હવે સ્પેશિયલ આપણે ગુજરાત રાજ્ય વિશે વાત કરીએ તો ગુજરાતનો જે સાક્ષરતા દર છે ને તે 82.4% છે, એટલે કે ભારતના સાક્ષરતા દર કરતા વધારે છે. કેરળ પ્રથમ નંબરે છે 96.2% સાથે, બરાબર, અને આપણું જે ગુજરાત છે 82.4%, બરાબર, એ સાથે જ 9મા સ્થાને છે. તો યાદ રાખો, દેશનો એવરેજ સાક્ષરતા 77.3%, ગુજરાત 82.4%. મિત્રો અહીંથી તમને જણાવું, જો અઘરું કરવું હોય ને તો શું પૂછશે કે ગુજરાતનો સાક્ષરતા દર એ ભારતના સાક્ષરતા દર કરતા ઓછો છે અથવા તો વધારે છે. તો આ રીતે કન્ફ્યુઝન વાળા પ્રશ્ન પણ પૂછી શકતા હોય છે. તો યાદ રાખજો, વધારે છે. કેરળ પ્રથમ નંબરે 96.2% સાથે, અને આખા સમગ્ર ભારતની વાત કરીએ તો ગુજરાત 9મા સ્થાને છે. આગળ વધીએ મિત્રો, તો રિપોર્ટ પ્રમાણે, બરાબર, રિપોર્ટ પ્રમાણે જોઈએ તો નાનું બાળક હોય એના નજીકના વિસ્તારમાં કેટલા? તો કે 3 કિલોમીટર. બાળકનું ઘર હોય એના 3 કિલોમીટર નજીકના વિસ્તાર સુધી એને પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ છે, જ્યારે 5 કિલોમીટરના ગાળામાં તેને માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ છે. આવું રિપોર્ટ કહે છે કે બાળકના 3 કિલોમીટરના વિસ્તારમાં જેને પ્રાથમિક અને 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં એને માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યની સ્થાપના આપણે જાણીએ છીએ 1960. એના પછી એટલે કે 1961 માં રાજ્યની જે સાક્ષરતા દર છે, બરાબર, ગુજરાત રાજ્યનો 1961 માં જે સાક્ષરતા દર હતો
તે 31.5% છે. જુઓ આઝાદ એટલે કે ઇન્સ્ટોટ કે નવું બન્યું ત્યારે 31.5 અને અત્યારે કેટલું થઈ ગયું 82.4. ઇન્સ્ટોટ એમ પણ કહી શકે કે એમાં સતત વધારો થયો છે. 2011 ની વસ્તી ગણતરીમાં સાક્ષરતા દર કહી શકાય 78% હતો. હવે આગળ વધીએ તો 50 વર્ષમાં બરાબર છેલ્લા 50 વર્ષમાં તમે જુઓ તો સાક્ષરતાના દરમાં 46.5% નો વધારો નોંધાયેલો છે, જે ખૂબ સારું કહી શકાય. 2001 થી 11 બરાબર એ દશકા, કારણ કે વસ્તી છે સામાન્ય 10 થી 10 મપાય છે, 2001 થી 2011 થી 2021, તો આ જે દશકામાં છે એમાં 8.9% નો વધારો નોંધાયેલો હતો. ઇન્સ્ટોટ કે નંબર વધ્યા હતા. 2001 માં પુરુષ અને મહિલા સાક્ષરતા વચ્ચે જે તફાવત હતો ને એ 21.9 નો હતો. પુરુષ સાક્ષરતા અને મહિલા સાક્ષરતા વચ્ચે તમે તફાવત જુઓ તો 21.9 હતો, જે 2011 માં માત્ર ને માત્ર 16.1 થઈ ગયો છે. આગળ વધી હજી તો ગુજરાત વિશેની સાક્ષરતાની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો બરાબર ડિસ્ટ્રિક્ટની વાત છે તો એમાં પ્રથમ નંબરે આવશે સુરત 85.5% સાથે, સેકન્ડ અમદાવાદ છે, ત્રીજું આણંદ છે. તો સામે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો તો દાહોદ છે 58.8% છે બરાબર. એના પછી બનાસકાંઠા અને તાપી આવે છે. આગળ જોઈએ તો વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો, ગ્રામીણ અને શહેરી બંનેનો સમાવેશ હોય છે. તો પહેલું જે છે તે શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો, તેમાં પ્રથમ વડોદરા છે, બીજું નવસારી છે અને ત્રીજું જે છે એ વલસાડ છે. તો સૌથી ઓછી સાક્ષરતા શહેરી સાક્ષરતા ધરાવતા જિલ્લામાં પેલું જામનગર છે, બીજું છે બનાસકાંઠા અને ત્રીજું આવશે કચ્છ. એ જ રીતે ગ્રામીણ સાક્ષરતામાં જોઈએ તો પ્રથમ જે છે તે આણંદ છે, બીજું મહેસાણા છે, ત્રીજું નવસારી છે અને સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતામાં જોઈએ તો પ્રથમ દાહોદ છે, એટલે કે સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા જો કોઈ વિસ્તારમાં હોય તો એ જિલ્લો દાહોદ આવશે. એના પછી જોઈએ તો બનાસકાંઠા છે અને ત્રીજા નંબરે તાપી છે. હજી મિત્રો આગળ ડેટા જોઈએ તો સૌથી વધુ પુરુષ સાક્ષરતા અત્યાર સુધી આપણે જોયું જિલ્લા, શહેર અને ગ્રામ્ય ત્રણેય લેવલે વાત કરી. હવે પુરુષ સાક્ષરતાની વાત છે તો સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કોઈ હોય તો એ છે ગાંધીનગર, સેકન્ડ છે અમદાવાદ અને ત્રીજો જે છે તે છે મહેસાણા. તો સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો હોય તો એ છે દાહોદ બરાબર, સેકન્ડ છે તાપી અને ત્રીજું બનાસકાંઠા. તો એક સર્વે જોઈએ ને આ બધા ડેટાના આધારે તો સાક્ષરતા સૌથી વધુ ક્યાં હશે અને સૌથી ઓછી ક્યાં છે. તો જિલ્લો, શહેરી, ગ્રામીણ, પુરુષ અને સ્ત્રી, તો આ ચાર વિશે તો આપણે વાત કરી જ દીધી, પણ સ્ત્રી સાક્ષરતા જો સૌથી વધારે ક્યાંય જોવા મળતી હોય તો એ જિલ્લો છે સુરત અને સૌથી ઓછી ક્યાંય જોવા મળતી હોય તો એ છે દાહોદ. તો મિત્રો આ જે ચાર્ટ છે બરાબર એને તમારે તમારી નોટમાં ઉતારી લેજો. ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારને લઈને પ્રશ્ન પૂછવાની વાત આવે છે બરાબર, તો તમારે એક જ ચાર્ટમાં અલગ અલગ બધો ડેટા મળી જશે, જેથી કરીને તમારે અલગ અલગ ગોતવા જવું પડશે નહીં. આના પછી આગળ હજી જોઈએ મિત્રો તો એક આખું ડિવાઇડેશન આપવું છે ગ્રાફ દ્વારા. ગુજરાતનો જે સાક્ષરતા દર છે 78% છે બરાબર. એમાંથી પુરુષ સાક્ષરતા કેટલા તો 85.8, આપણે જોયું હતું સુરતનું છે બરાબર, અને વધારે છે એ પ્રમાણે પુરુષમાં સૌથી વધારે છે. અને સ્ત્રી સાક્ષરતા દર જોઈએ તો 69.7% છે. આ 78 માંથી જ ગ્રામીણ કેટલા છે 71.7 અને શહેરી જે છે તે છે 86.3%. તો 78% સાક્ષરતામાંથી ગ્રામીણ અને શહેરી એ વિભાજન કર્યું, જેમાં શહેરી સાક્ષરતા વધારે છે. ગ્રામીણમાં જોઈએ તો પુરુષ અને સ્ત્રી, તો પુરુષ સાક્ષરતા જે છે તે છે 81.6% અને સ્ત્રી સાક્ષરતા જે છે તે છે 61.4%. શહેરમાં જોઈએ તો પુરુષ સાક્ષરતા જે છે તે છે 91% અને સ્ત્રી સાક્ષરતા છે તે છે 81%. ઇન શોર્ટ આ ચાર્ટના આધારે પરીક્ષાના પ્રશ્નમાં એક વાક્ય સારું એવું બની શકે છે કે ગુજરાતના સાક્ષરતા દરમાં સૌથી ઓછી જો સાક્ષરતા ધરાવતું હોય તો તે છે ગ્રામીણ સ્ત્રી. વાક્ય સાચું કે ખોટું? તો યસ, બધામાં ચાર્ટમાં તમે એનાલાઇઝ કરશો તમને જોવા મળશે સૌથી ઓછી સાક્ષરતા જે છે એ ગ્રામીણ સ્ત્રીમાં જોવા મળતી હોય છે. તો આ રીતે પ્રશ્ન પૂછી શકે છે. મિત્રો કેરળમાં છે ને
પુરુષ અને મહિલા વચ્ચે સાક્ષરતાનો દરમાં જે તફાવત છે ને એ માત્ર ને માત્ર 2.2% જ નોંધાયેલો છે, એટલે ખૂબ ઓછો કહી શકાય. ત્યાં કહી શકાય કે સમાનતા, સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે સમાનતા છે સાક્ષરતાને લઈને એ ખૂબ વધારે દેખાઈ રહી છે, કારણ કે તફાવત ખાલી ને ખાલી 2.2% છે અને એજ્યુકેશનમાં પણ અત્યારે સાક્ષરતાને લઈને ખૂબ આગળ છે. દેશમાં જોઈએ તો 84.7% પુરુષ સાક્ષરતા છે અને 70.3% મહિલા સાક્ષરતા છે. તો મિત્રો આજનો જે સાક્ષરતા દિવસ છે તેમાં દેશની સાક્ષરતામાં પુરુષ સ્ત્રી પ્રમાણ કેટલું છે, કયા રાજ્ય ટોપમાં છે, બરાબર છે, એનો ક્રમ પણ અહીં આપેલો હતો, તમે જોયો હોય તો કે આખે આખો ક્રમ આપેલો છે ટોપ 10 રાજ્યનો, બરાબર. ગુજરાતનું સ્થાન 9મું છે અને ગુજરાતને લઈને આપણે તમામ આંકડા જે છે અથવા કહી શકાય કે જે જિલ્લાના ક્રમ છે એ આપણે જોયેલા છે. તો મિત્રો આ સાથે જ હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો એ છે DRDO દ્વારા HSTDV નું સફળ પરીક્ષણ. પેલો શબ્દ છે DRDO, જેનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ફૂલ ફોર્મ થઈ ગયું DRDO નું, બરાબર. હવે તે કઈ મિનિસ્ટ્રી અંતર્ગત કાર્યરત છે? તો DRDO જે છે એ ડિફેન્સ મિનિસ્ટ્રી, રક્ષા મંત્રાલય એની અંતર્ગત કાર્યરત છે. રક્ષા મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ, જે અત્યારે કરંટમાં રક્ષા મંત્રી છે. તો યાદ રાખજો DRDO એની સ્થાપના જે છે તે 1958 માં થયેલી હતી. તો આ DRDO જે છે પ્રથમ શબ્દ છે એને લઈને જ એનો મૂળભૂત ડેટા થઈ ગયો. આગળ વધીએ મિત્રો. તો DRDO દ્વારા HSTDV, બરાબર, તો એનું ફૂલ ફોર્મ છે હાઇપરસોનિક ટેકનોલોજીકલ ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ. એક પ્રકારનું ડેમો છે, કહીએ ને આપણે ડેમો, બરાબર છે. કોઈ વસ્તુ હોય તો એનો ડેમો કયા પ્રકારનો હોય, એમ ડેમો છે અને વ્હીકલ છે, બરાબર. તો એનું સફળ પરીક્ષણ થયું છે. તો હવે શું છે, એના પરીક્ષણથી શું ફાયદા થશે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો પહેલા તો ધ્યાનમાં રહેજો, ઘણી જગ્યાએ ન્યૂઝમાં છે કે ભારતે હાઇપરસોનિક મિસાઇલ બનાવી લીધી, તો એ વાત ખોટી છે. હાઇપરસોનિક મિસાઇલ બનાવવા માટેની જે ટેકનોલોજી જોઈએ, બરાબર, એમાં સફળતા મેળવી છે. હજી સુધી ભારતે હાઇપરસોનિક મિસાઇલ નથી બનાવી, એના માટેની જે ટેકનોલોજી જોઈએ એમાં સફળતા મેળવી છે. તો પહેલા તો HSTDV એ કોઈ મિસાઇલ નથી, પણ મિસાઇલ બનાવવા માટે જે પણ ટેકનોલોજીની અગત્યતા છે એને લઈને આપણે સફળતા મેળવી છે. પણ આ ટેકનોલોજીના એડવાન્સમેન્ટથી, આ ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરીને આગામી 4 થી 5 વર્ષની અંદર ભારત એક હાઇપરસોનિક મિસાઇલ બનાવશે, બરાબર. તો આ સફળ પરીક્ષણથી આપણને ટેકનોલોજી જે જોઈએ એમાં સફળતા મળી છે અને એનો ઉપયોગ કરીને 4 થી 5 વર્ષમાં આપણે એક હાઇપરસોનિક મિસાઇલ બનાવશું. હવે તરત પ્રશ્ન થાય કે હાઇપરસોનિક શું છે, અથવા તો શું આપણે ભારત પહેલો દેશ છે? તો ના મિત્રો, ભારત જે છે એ કહી શકાય કે વિશ્વનો ચોથો દેશ બની શકશે. આની પહેલા જે હાઇપરસોનિકનો જે એક્સપેરિમેન્ટ છે તે રશિયા, US, બરાબર, US, રશિયા તથા ચીન તેમજ ફ્રાન્સ પણ આ દિશામાં કાર્ય કરી રહ્યું છે. એ બધાએ સફળતા મેળવી છે અને ભારત હવે આ ચોથો દેશ છે. ફ્રાન્સ આ દિશામાં આગળ વધી રહ્યો છે. તો શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે હાઇપરસોનિક શું છે, બરાબર. તો પહેલા તો ક્રૂઝ મિસાઇલ. મિસાઇલ ઘણા પ્રકારની હોય છે, એમાંની એક છે ક્રૂઝ મિસાઇલ. એની રેન્જ વધારે હોય છે, પણ સામાન્ય આપણે 1000 કિલોમીટર ની અંદરના એટેક હોય એમાં આપણે યુઝ કરીએ છીએ ક્રૂઝ મિસાઇલ, બરાબર. તો એમાં જોઈએ તો મિસાઇલની ઝડપના આધારે વર્ગીકરણ, ખાસ કરીને કીધું છે હાઇપરસોનિક, એની સ્પીડને લઈને જ વાત છે. તો ઝડપના આધારે વર્ગીકરણ, એમાં જે પેલું છે તે છે સબસોનિક ક્રૂઝ મિસાઇલ, બરાબર. સબસોનિક ક્રૂઝ મિસાઇલ. હવે એની જે સ્પીડ છે, વર્ગીકરણ ઝડપના આધારે છે એટલે એને આધારે જશે તો કે એની જે સ્પીડ છે તે છે 0.8 મેક. હવે આ પ્રશ્ન થાય કે મેક શું છે? અને પહેલાના કરંટના લેક્ચરમાં પણ આપણે જ્યાં ભણી ગયા છીએ કે મેક, અવાજની જે ગતિ છે ને એની ગતિ મેકમાં વપાય છે. ઇન શોર્ટ કે અવાજની ગતિને સાપેક્ષમાં મિસાઇલની ઝડપ કેટલી છે તો એ મેકમાં વપાશે. તો આની જે છે તે છે 0.8 મેક, એટલે કે અવાજની ગતિથી કેટલી છે? ઓછી છે, બરાબર. તો સબસોનિકની જે કહી શકાય ઝડપ ઓછી છે. એનું એક્ઝામ્પલ એ કઈ તો કે ઇન્ડિયાની જે નિર્ભય મિસાઇલ છે ને
યાદ રાખજો, નિર્ભય મિસાઇલ તે એક સબસોનિક પ્રકારની મિસાઇલ છે. આગળ વધીએ તો બીજો જે એનો પ્રકાર છે તે છે સુપરસોનિક. પહેલું શું હતું? સબસોનિક. સબસોનિક 0.8 મેક. સેકન્ડ છે સુપરસોનિક, જેની સ્પીડ 2 થી 3 મેક છે. એટલે કે પ્રકાશની અવાજની જે ગતિ છે એનાથી ડબલ અથવા તો ટ્રિપલ એટલી ઝડપથી મિસાઇલ ગતિ કરી શકે છે. યાદ રાખજો, મેક એટલે અવાજની ગતિને લઈને. એનું ઉદાહરણ તો બ્રહ્મોસ. બરાબર. ભારત અને રશિયા બંને સાથે મળીને મિસાઇલ બનાવી છે અને આખા વિશ્વની એકમાત્ર એક ક્રૂઝ મિસાઇલ છે જેને ટેક્ટિકલ ટ્રાયલ ટેસ્ટમાં સફળતા મેળવેલી છે. હવે આ ટેકનિકલ ટર્મ છે કે ટેક્ટિકલ ટ્રાયલ ટેસ્ટ એટલે શું? તો એમાં કહી શકાય કે જમીન ઉપરથી પણ એને લોન્ચ કરી શકાય, ફાયર કરી શકાય, હવામાંથી પણ ફાયર કરી શકાય અને પાણી ઉપરથી પણ ફાયર કરી શકાય. તો ત્રણ જગ્યાએથી એટલે કે જમીન, પાણી અને હવા ત્રણેય જગ્યાએથી જો આ મિસાઇલને ફાયર કરી શકાતી હોય તો એ ટેક્ટિકલ ટ્રાયલ ટેસ્ટમાં સફળ છે એવું કહી શકાય. તો વિશ્વની એકમાત્ર એવી કહી શકાય અત્યારે બ્રહ્મોસ છે જે ટેક્ટિકલ ટ્રાયલ ટેસ્ટમાં સફળતા મેળવેલી છે. એના પછી આગળ જોઈએ તો એમ હજી એક અહીંયા તમને મુદ્દો જણાવી દો. હવે જો આ જે છે 2 થી 3 મેક છે. બરાબર. એટલે ઓલમોસ્ટ કહી શકે અવાજથી 3 ગણી સ્પીડે ચાલે છે, ડબલ સ્પીડે ચાલે છે. હવે તમને ધ્યાનમાં હશે અથવા તો કરંટમાં થોડું ગમે તમે જોયું હશે કે S-400 રશિયા પાસેથી ખરીદવાનું છે. એ શું છે? બરાબર. તો આપણે જાણીએ તો કે એક ડિફેન્સ સિસ્ટમ છે. ડિફેન્સ સિસ્ટમ છે, રક્ષા. કેવી રીતે? આ ધારો કે કોઈ એક વિસ્તાર છે, એ નામનો એરિયા છે, આ બી નામનો એરિયા છે. બરાબર. તો બી એરિયાથી મિસાઇલ છોડવામાં આવે છે તો અહીંનું જે રડાર હશે ને, રડાર એ આ મિસાઇલને કેપ્ચર કરે કે હા મિસાઇલ આવે છે અને એનો જે રસ્તો હોય ને એ નક્કી કરે કે આ પ્રકારે એનો રસ્તો છે, પાથ છે. તો શું કરે? રડારે પકડી લીધું, તરત જ બીજી મિસાઇલ લોન્ચ કરે અને એને અહીંયા ઉડાડી દે, જેથી કરીને આગળ એ આવી શકે નહીં. તો આ જે બધી મિસાઇલ છે, સબસોનિક છે, બરાબર છે, સુપરસોનિક છે, એને આપણે કહી શકાય કે એનો પાથ જે છે એ ટ્રેક કરી શકીએ છીએ. બરાબર. તો હજી વિશ્વના દેશ એવી દોડમાં છે કે પાથ ટ્રેક ના થાય અને હજી વધારે ઝડપ હોય. બરાબર. તો કહી શકે કે જે આ લખી આપણે S-400 ની બધું છે એ એને પકડી શકશે નહીં, રડારમાં આવશે નહીં. એટલે કે ડાયરેક્ટ એટેક રડારમાં આવે એ પહેલા તો એટેક થઈ ગયો હશે. તો આટલી એડવાન્સ લેવલ ઉપર જવું છે તો એ એડવાન્સ લેવલ માટે ત્રીજી જે સિસ્ટમ છે તે છે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. બરાબર. જેની જે ઝડપ છે, સ્પીડ છે એ 5 થી 6 મેક છે. એટલે કે અવાજની જે ગતિ છે એનાથી 6 ગણી વધારે ઝડપથી એ મિસાઇલ ચાલે છે. બરાબર. તો એના માટેની હાઇપરસોનિક. તો યાદ રાખો, એક છે સબસોનિક, સેકન્ડ છે સુપરસોનિક અને ત્રીજી છે હાઇપરસોનિક. આઈ હોપ કે હવે તમે 3 માં તફાવત સમજી ગયા હશો. ભારત કોશિશ કરી રહ્યું છે કે સ્વદેશી હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ ડેવલપ કરીએ. બરાબર. સ્વદેશી, કોઈની મદદથી નથી. બરાબર. આપણે ઇન્ડિજિનસલી ડેવલપ કરવી છે. એમ પણ અત્યારે અભિયાન ચાલી રહ્યા છે ને, સ્વનિર્ભર આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત. તો એની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ કે ક્રૂઝ મિસાઇલ જે છે, હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ આપણે જાતે ડેવલપ કરી શકીએ. તો આ જ દિશામાં બરાબર છે આ સૌથી અગત્યનું પગલું છે. કયું? HSTDV, હાઇપરસોનિક ટેકનોલોજીકલ ડિમોન્સ્ટ્રેટ વ્હીકલ. બરાબર. શું છે? આવા વ્હીકલ શબ્દ છે. બરાબર. હજી એમ થશે HSTDV વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો આગળ આપણે જોઈએ જ. શું છે? એ એક મિસાઇલ નથી, એક ડેમોન્સ્ટ્રેટર એરક્રાફ્ટ છે. બરાબર છે. એટલે કે એક વ્હીકલ છે જેનાથી આપણે કહી શકીએ કે આમાં એન્જિન ફિટ કરીને આપણે ચેક કરીએ કે ચાલશે કે નહીં. બરાબર. હાઇપરસોનિક મિસાઇલમાં જે આપણે ટેકનોલોજી યુઝ કરવાની છે ને, જે મિસાઇલ બનાવી છે એમાં જે ટેકનોલોજી બેસાડવી છે એ ટેકનોલોજી ટેસ્ટ કરવા માટેનું આ વ્હીકલ છે. બરાબર. એટલે એમ કહી શકાય કે એક પ્રકારનું વ્હીકલ છે જ્યાં સુપરસોનિક ચાલશે કે એના માટેનું પરીક્ષણ કર્યું છે અને એમાં જે છે તે સ્ક્રેમજેટ એન્જિનનો યુઝ કર્યો છે. બરાબર. હવે આ સ્ક્રેમજેટ શું છે એ પણ આપણે જોઈએ. તો મિત્રો, આ જ્યારે પરીક્ષણ થતું હતું ને ત્યારે જે કહી શકાય બ્રહ્મોસ મિસાઇલ, એનું જે લોન્ચર હોય ને, જ્યાંથી મિસાઇલ લોન્ચ થતી હોય, બરાબર છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ આ મિસાઇલ અથવા તો કહી શકીએ HSTDV વ્હીકલ છે એને 30 કિલોમીટર ઉપર લઈ ગયો હતો. બરાબર. એટલે ધારી લો આ જમીન સપાટી છે, અહીંયા બ્રહ્મોસનું લોન્ચર છે, તો આ HSTDV ને 30 કિલોમીટર ઉપર લઈ ગયો.
HSTDV ને 30 કિલોમીટર ઉપર લઈ ગયું, જ્યાં પછી બરાબર છે એને જે કહી શકે એન્જિન સ્ટાર્ટ થયું કોનું, સ્ક્રેમજેટ નું, સ્ક્રેમજેટ એન્જિન સ્ટાર્ટ થાય છે બરાબર છે. અને હજી વચ્ચે ફેઝ આવે છે પણ એની જરૂર નથી. સ્ક્રેમજેટ એન્જિન સ્ટાર્ટ થયું અને સ્ટાર્ટ થયાની 20 સેકન્ડમાં જ 20 સેકન્ડની અંદર જ એ 5 થી 6 મેકની સ્પીડે ગતિ કરવા લાગી હતી બરાબર. તો આ રીતે એનું સફળ પરીક્ષણ થયું હતું. હવે સ્ક્રેમજેટ એન્જિન વિશે જોઈએ તો અત્યારે ભારત પાસે જે મિસાઇલ છે ને તે ખાસ કરીને બ્રહ્મોસ બરાબર. તો બ્રહ્મોસમાં એમાં જે છે એ રામજેટ એન્જિન વપરાય છે બરાબર. હવે રામજેટ એન્જિનની જે કેપેસિટી છે ને એ મેક્સિમમ 3 સુધી છે, 3 મેક થી આગળ જઈ શકતું નથી. તો હવે આપણે જે સુપરસોનિક બનાવ્યું હોય કે 5 થી 6 મેકની સ્પીડે ચાલે તો એના માટે રામજેટ એન્જિન ચાલશે નહીં. તો એના માટે ફરજિયાત કયું એન્જિન યુઝ કરવું પડશે, સ્ક્રેમજેટ એન્જિનનો યુઝ કરવો પડશે બરાબર. તો યાદ રાખો, જો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ટ્વીટ કરી હતી ને એમાં પણ એના ખાસ કરીને સાયન્ટિસ્ટને કીધેલું હતું કે એને જે સ્ક્રેમજેટ એન્જિન ડેવલપ કરેલ છે, ટ્વીટમાં એને ખાસ ઉલ્લેખ હતો સ્ક્રેમજેટ એન્જિન એનું જે સફળ પરીક્ષણ કર્યું છે એ માટે સાયન્ટિસ્ટને ખાસ કરીને અથવા તો DRDO ને એને કોંગ્રેચ્યુલેશન કીધેલા હતા બરાબર. તો પરીક્ષણ જે થયું છે એમાં સ્ક્રેમજેટ એન્જિનનું પરીક્ષણ થયું છે જે સફળ રહ્યું છે બરાબર. અને ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિજિનસલી ડેવલપ કરેલું હતું. કઈ જગ્યાએ થયું તો ઓડિશા જે રાજ્ય છે ત્યાંનું બાલાસિનોર જિલ્લા નજીક એક ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ આવેલો છે તેના પર આ સફળ પરીક્ષણ થયું છે. મિત્રો યાદ રાખો, DRDO એના જે પણ પરીક્ષણ હશે ને એ મોસ્ટ ઓફ કેસમાં ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ ઉપર જ હશે જે ઓડિશામાં છે. ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ ઉપર જ થાય છે બરાબર છે, જે ઓડિશામાં આવેલા છે. આગળ જોઈએ હજી તો આના માટે કેટલાક ચેલેન્જીસ છે. અત્યાર સુધી આપણે વાત કરી કે સ્ક્રેમજેટની સફળતા મળી છે, HSTDV છે એ પણ સક્સેસ ગયું છે, છતાં પણ કેટલાક ચેલેન્જીસ ડેવલપ થાય છે. જેમ કે એક વ્હીકલ છે, હજી આપણે જે ડેવલપ કર્યું ને એ વ્હીકલ છે, મિસાઇલ નથી. સપોઝ કાલે ઉઠીને મિસાઇલમાં આપણને સફળતા મળવાની જ છે બરાબર. તો એ મિસાઇલ આપણે કેવી બનાવવી પડશે કે ન્યુક્લિયર વોરહેડ એટલે કે પરમાણુ બોમ્બ લઈ જવા માટે એ કેપેબલ હોવી જોઈએ. તો પરમાણુ બોમ્બ એના ઉપર લાગશે, એના માટે જે પણ કહી શકાય કે રાખવું પડે એના ઉપર બરાબર. તો એ બોમ્બ લગાડવામાં આવશે અને પછી જે છે એ આખી વસ્તુ લઈ જવા માટે મિસાઇલ સક્ષમ હોવી જરૂરી છે. તો હવે એ 5 થી 6 મેકે ચાલશે, 5 થી 6 મેક સ્પીડે ચાલશે બરાબર છે. તો એ સ્પીડ ખૂબ વધારે હોય છે બરાબર. તો શું થશે કે તાપમાનમાં વધારો થાય. આટલી ઝડપથી જશે તો તાપમાનમાં વધારો થશે. સેકન્ડ થિંગ, પ્રેશર જે છે બરાબર છે એ પણ ખૂબ ઓછું હોય છે. તો આટલું તાપમાન અને દબાણ જે ન્યુક્લિયર વોરહેડ સાથે પણ જો એ સહન કરી અને લઈ જવા માટે સક્ષમ હશે ને તો આ 100% સક્સેસ ગણાશે. પણ કાલનો જે પ્રયોગ થયો એમાં કહી શકાય કે 2500 અંશ સેલ્સિયસ તાપમાને બરાબર 2500 અંશ સેલ્સિયસ તાપમાન અને એર સ્પીડ, જ્યાં સ્પીડ હતી 5 થી 6 બરાબર મેક, એ બંનેમાં સફળતા મળી ગઈ છે બરાબર. તો કહી શકાય કે હવે ખૂબ જ નજીક છે આપણે હાઇપરસોનિક મિસાઇલ ડેવલપ કરવા માટે. ઓલરેડી એવું કહેવાય છે કે રશિયા પાસે આ પ્રકારની મિસાઇલ છે અને એને કહી શકાય એના ડિફેન્સમાં લગાડેલી છે, પણ US માનવા તૈયાર નથી. એ બધા ઇસ્યુ ચાલે છે જેની અત્યારે આપણે ચર્ચા કરવાની નથી. પણ આ યાદ રાખજો કે HSTDV જે આપણે કરંટમાં છે બરાબર એ શું છે, એક પ્રકારનું સફળ પરીક્ષણ એક વ્હીકલને લઈને છે. હવે જો આ સફળ થશે ને તો જે અવકાશયાન છે ને એને લઈ જવામાં પણ મદદરૂપ થઈ શકે છે. હજી એક ડેટા જાણે મેક 6 બરાબર, આપણે કીધું 6 મેકની સ્પીડે ચાલશે તો 6 મેકને આપણે જો કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો 7408 કિલોમીટર પ્રતિ કલાક. હવે આટલી બધી જરૂર નથી પડતી હોતી, ખરેખર 4 થી 5 મિનિટમાં તમે જો તો મિસાઇલ 5 થી 6 મેકે ચાલતી હોય તો પહોંચી જતી હોય છે. તો મિત્રો આ થઈ ચર્ચા HSTDV ઉપર. હવે આજનો જે નેક્સ્ટ ટોપિક છે તે છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી બરાબર, જેને આપણે IAEA તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ એ કરંટમાં છે તો ઈરાને 2000 થી 2010 ના સાલ વચ્ચે એટલે કે આ 10 વર્ષમાં કેટલાક અનડિક્લેર્ડ ન્યુક્લિયર એક્ટિવિટી બરાબર જે જાહેર નથી કરી છતાં કંઈક ને કંઈક પરમાણુ લઈને એને એક્ટિવિટી કરી હતી, જેને લઈને એની 2 સાઇટમાંથી એક સાઇટ છે ઈરાનની જે 2 સાઇટ હતી ત્યાં આ પ્રકારનું પરીક્ષણ થવાની કહી શકાય સંભાવના દેખાતી હતી. આ બંને સાઇટમાંથી એક સાઇટ માટે ઈરાને એના નિરીક્ષક કરવાની છૂટ આપી છે. તો ખાસ જો કરંટમાં શા માટે છે તો IAEA છે બરાબર, એને આરોપ લગાડ્યો હતો ઈરાન ઉપર કે તમે કોઈના કોઈ પ્રકારની છે એ અનડિક્લેર્ડ ન્યુક્લિયર એક્ટિવિટી કરી છે, કોઈને કીધા વિના કંઈક ને કંઈક તમે પરમાણુ લઈને કાર્ય કરી રહ્યા છો. તો
તો આ દિશામાં ઈરાને એવી છૂટ આપી કે IAEA ના જે નિરીક્ષક છે એ આ બે સાઇટમાંથી અમારી એક સાઇટને નિરીક્ષણ કરી શકે અને આ કઈ પ્રકારની વિધિ કરતા નથી એવું એ કહેવા માંગે છે ઈરાન. તો શું છે આગળ ચર્ચા કરીએ. શા માટે વિવાદ સર્જાયો હતો, IAEA શું કામ વચ્ચે આવ્યું એ પણ આપણે જોઈશું. વિવાદ શું છે તો કે 2015 ની સાલમાં ઈરાને અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, બરાબર, ચીન, જર્મની આ બધા દેશો સાથે એક કહી શકાય પરમાણુ સમજૂતી કરી હતી. બરાબર, જેના પ્રમાણે એ સમજૂતીનું નામ હતું જોઈન્ટ કોમ્પ્રેસિવ પ્લાન ઓફ એક્શન, JCPOA. હવે ક્યાંક ને ક્યાંક તમે આગળ જોશો ને તો ક્યાંક કરંટમાં આવેલું હશે. હવે મિત્રો કરંટ આપણે માનીએ છીએ ને એક્ઝામમાં એવું કહે કે આપણે 6 મહિનાનું કરંટ જસ્ટ ઇનફ. બરાબર, પણ તમે હવે એક્ઝામના પેપર જોયેલા હશે એટલે અંદાજ આવશે કે ગુજરાત સરકાર છે એ 1 વર્ષ 1.5 વર્ષ સુધીનું કરંટ પૂછતી હોય છે. બરાબર, તો ક્યાંક ને ક્યાંક તમે જોશો ને એ છેલ્લા 10-12 મહિનાનું તો ક્યાંક ને ક્યાંક તમને JCPOA પાછું કરંટમાં જોવા મળશે કે જોઈન્ટ કોમ્પ્રેસિવ પ્લાન ઓફ એક્શન. બરાબર, તો આ શું છે ઈરાનને લઈને આ દેશો વચ્ચે એક સમજૂતી થયેલી હતી. એમાં શું હતું, કરાર મુજબ ઈરાને માત્ર ને માત્ર 202.8 કિલો, યાદ રાખો 202.8 કિલો, હવે પાઉન્ડમાં એને કન્વર્ટ કરીએ તો 447 પાઉન્ડ થાય, એટલો જ પરમાણુનો ભંડાર રાખવાનો છે. હવે ઈરાને શું કર્યું છે, ઈરાનને આરોપ છે, ઈરાન ઉપર આરોપ છે કે તેને 1000 થી વધારે એટલે કે આશરે 1500, બરાબર છે, 1500 કિલો જેટલો પરમાણુનો ભંડાર રાખેલો છે. બરાબર, ઉલ્લંઘન કરી અને સમૃદ્ધ યુરેનિયમનો ભંડાર જે છે એ ખૂબ વધારી દીધો છે. બરાબર, તો અહીંયા ફરી એક શક્યતા દેખાય છે કે હવે આટલું બધું વધારે જો એને 1500 કિલો ઉપર સમૃદ્ધ યુરેનિયમ રાખેલું હોય તો એમાંથી શક્યતા છે કે કદાચ ને કદાચ એમાંથી પરમાણુ બોમ્બ પણ બનાવવાની ટેકનોલોજી વિકસાવી રહ્યું હોય. બરાબર, તો એના ઉપર એક એ આરોપ છે અને સેકન્ડ જે છે તે છે ન્યુટ્રોન ચાલક. બરાબર છે, એક પ્રકારનું કહી શકાય રિએક્ટર હોય છે એનું નિર્માણ કરી રહ્યું છે, એવા પણ IAEA ને આ સંકેત મળ્યા હતા. તો બંને કારણોસર ઈરાન ઉપર કહી શકાય આરોપ લાગ્યા હતા, જે આરોપ દૂર કરવા માટે ઈરાને એક સાઇટનું પરીક્ષણ કરવાની છૂટ આપી દીધી છે. IAEA વિશે જોઈએ મિત્રો, શું છે આ એનર્જી સંગઠન. બરાબર, તો સ્થાપના 1957 માં UN ની અંદર, યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક શાંતિ માટે પરમાણુ સંગઠન, બરાબર, આખા વિશ્વની શાંતિ માટે પરમાણુ સંગઠન ના રૂપે થઈ હતી. પણ યાદ રાખજો UN ની અંદર થઈ હતી, એટલે UN ના કોઈ બોડી હતી એના દ્વારા કરવામાં આવી હતી, પણ હાલ એ UN ઇન શોર્ટ એમ કહી શકાય કે UN નો ભાગ નથી. બરાબર, યાદ રાખજો આ સંગઠન છે UN નો ભાગ નથી, તે એક આંતરરાષ્ટ્રીય સ્વાયત્ત સંગઠન છે. બરાબર, પોતો ઇન્ડિપેન્ડન્ટ છે. હેડક્વાર્ટર ક્યાં છે, વિયેના, ઓસ્ટ્રિયા. હવે જો અહીંયા એવું ના વિચારતા કે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે, ઓસ્ટ્રેલિયાની બદલે ઓસ્ટ્રિયા લખાઈ ગયું. ઓસ્ટ્રિયા એક દેશ છે, જેમ ઓસ્ટ્રેલિયા છે એમ ઓસ્ટ્રિયા પણ છે અને એનું એક કેપિટલ વિયેના. બરાબર, ત્યાં આ પરમાણુ સંગઠન છે એનું હેડક્વાર્ટર આવેલું છે. આગળ જોઈએ ઉદ્દેશ્ય શું છે, તો સિમ્પલ છે, પરમાણુ સંગઠન હોય તો શું હોય કે જે પરમાણુનો યુઝ હથિયારમાં એમાં થાય છે એ અટકાવી અને વિશ્વના દરેક દેશોએ કહી શકાય કે રોકો, સૈન્ય ઉર્જાનો ઉપયોગમાં આવતો અટકાવો અને ધીરે ધીરે શાંતિ માટેના પ્રયાસ કરવા. બરાબર, એ મુખ્ય ઉદ્દેશ સાથે આ સંગઠન કાર્ય કરી રહ્યું છે. સદસ્ય દેશ કેટલા છે હાલ, 171. ભારત તેનું સ્થાપના સમયથી સદસ્ય છે. 1957 માં તેની સ્થાપના થઈ હતી. બરાબર, ભારત ત્યારથી લઈને આજ સુધી એનું સદસ્ય છે. પાકિસ્તાન પણ એમાં સમાવેશ છે. બરાબર, તો સ્થાપિત સદસ્ય, ફાઉન્ડેડ મેમ્બર પણ કહી શકાય. મુખ્ય કાર્ય શું કરશે, જો જે ઉદ્દેશ્ય છે તે કે વિભિન્ન ભાગીદાર દેશ એટલે કે 171 દેશ ભેગા મળી અને શું નક્કી કરશે કે પરમાણુ ટેકનોલોજી જે છે એનો સુરક્ષિત એટલે કે કોઈ દેશ ઉપર યુઝ કરવાને બદલે સુરક્ષિત ઉર્જામાં ઉત્પન્ન કરવો, સુદૃઢ અને શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરવો અને એકબીજા દેશને એ માટે પ્રોત્સાહિત કરવા. તો આવા સારા ઉદ્દેશ્ય સાથે આ સંગઠન છે એ મુખ્ય કાર્ય કરી રહ્યું છે. એના પ્રોગ્રામ કેટલાક છે કદાચ પૂછાઈ શકે તો પ્રોગ્રામ ઓફ એક્શન ફોર કેન્સર થેરાપી. હવે કહી શકાય કે જે રેડિયો એક્ટિવ તત્વો હોય ને ક્યાંક ને ક્યાંક એના કેન્સર થેરાપીમાં પણ યુઝ થતા હોય છે, તો કેન્સર થેરાપીને લઈને પ્રોગ્રામ ચલાવે છે. માનવ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે હેલ્થને લઈને, વોટર એવેબિલિટી લઈને પ્રોજેક્ટ ચલાવે છે અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઓન ઇનોવેશન ન્યુક્લિયર રિએક્ટર ઉપર પણ એ પ્રોગ્રામ ચલાવે છે. બરાબર, તો આ 4 પ્રોગ્રામ IAEA દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
એના પછી નેક્સ્ટ ટોપિક જોઈએ મિત્રો તો છે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ રેન્ક ઓફ ઇન્ડિયન સ્ટેટ 2019. હવે આપણે જાણીએ છીએ કે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ છે રિપોર્ટ જે છે ને એ વર્લ્ડ બેંક ડિક્લેર કરે છે, વિશ્વ બેંક રિપોર્ટ, બરાબર. પણ આ શું છે, ઇન્ડિયન સ્ટેટ ને લઈને રેન્ક કેટલા છે એના માટેની વાત છે. એટલે વર્લ્ડ બેંક નો ખાલી સહયોગ હશે, વર્લ્ડ બેંક ડિક્લેર કરશે નહીં, કારણ કે સ્પેશિયલી ઇન્ડિયન માટે છે, ભારત માટે છે, એટલા માટે. તો સરકારની એક સ્ટેટ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન 2019 છે, બરાબર છે, જે આના ઉપર કાર્ય કરતી હોય છે. એ મુખ્ય શું છે તો બિઝનેસનું એન્વાયરમેન્ટ કેવું છે, બરાબર. રેન્કની શેના ઉપર ડિસાઇડ થશે, બિઝનેસનું એન્વાયરમેન્ટ. ધારો કે કોઈ કંપની હોય એને ગુજરાત રાજ્યમાં આવીને બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય અથવા તો કંપની નાખવી હોય તો એના માટેનું એન્વાયરમેન્ટને પૂરું પડે છે કે નહીં, એના માટે કંપની માટે જે પણ જરૂરી હોય એ બધી સુવિધા ત્યાં મળી રહેશે કે નહીં, તો એના આધારે આ બધું નક્કી થતું હશે. તાજેતરમાં તમે જુઓ ને તો ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અને જે કોમર્સ મિનિસ્ટર છે, બરાબર, પિયુષ ગોયલ, બંને દ્વારા આ રિપોર્ટ જે છે અથવા તો આ રેન્ક જે છે ખાસ કરીને એ જાહેર કરાયા છે. શું છે આગળ જોઈએ તો કહી શકાય આ બિઝનેસ રેન્ક જે છે એ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT અને વર્લ્ડ બેંક દ્વારા બનાવવામાં આવ્યું છે. શરૂઆતમાં કીધું કે આ રિપોર્ટ જો હોય તો એ વર્લ્ડ બેંક ડિક્લેર કરશે, પણ અહીંયા ઇન્ડિયન સ્ટેટની વાત છે એટલે માત્ર ને માત્ર આ કિસ્સામાં જે છે એ વર્લ્ડ બેંકનો સહયોગ લેવામાં આવ્યો છે, વર્લ્ડ બેંકે ડિક્લેર કરેલો નથી. જાહેર કોના દ્વારા થયો, પિયુષ ગોયલ અને નિર્મલા સીતારમણ દ્વારા. હવે જે DPIIT છે, બરાબર, તે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવે છે. DPIIT માં તમે જુઓ તો આ જે છે BARP એ પણ સમાવેશ થાય છે. તો DPIIT એ શું કાર્ય કરે છે તો 2015 સાલથી એ દર વર્ષે એક એક્શન પ્લાન તૈયાર કરે. શું તૈયાર કરશે, એક્શન પ્લાન. કઈ સાલથી, 2015 સાલથી. જેની અંતર્ગત શું સમાવેશ હોય કે જે તે રાજ્ય હોય અથવા તો યુનિયન ટેરિટરી, રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, બરાબર, એને ઇમ્પ્લિમેન્ટેશન બિઝનેસનો માહોલ કેવી રીતે ખૂબ સારો બને અને અલગ અલગ વિસ્તારમાંથી કહી શકાય, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ રાજ્યમાંથી, વિદેશથી એ રાજ્યમાં FDI કેવી રીતે આવે અથવા તો કહી શકાય કંપની કેવી રીતે એસ્ટાબ્લિશ થાય એના ઉપર કાર્ય કરશે. એના માટેનો આ એક્શન પ્લાન તૈયાર કરવાની વાત છે. તો કોણ તૈયાર કરશે, DPIIT. એક એક્શન પ્લાન દર વર્ષે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે તૈયાર કરે છે, બરાબર, અને એના પરફોર્મન્સ મુજબ આ રેન્ક આપવામાં આવશે. જે એક્શન પ્લાન આપશે એ રાજ્યને દેવામાં આવશે કે આ પ્રકારનો એક્શન પ્લાન છે, તમારે કાર્ય કરવાનું છે. હવે રાજ્ય એ એક્શન પ્લાન મુજબ કાર્ય કરે છે, કેટલું કરે છે, બરાબર, એ ધ્યાનમાં રાખી અને રાજ્યનું જે પરફોર્મન્સ છે એ મુજબ એ રાજ્યોને રેન્ક આપવામાં આવતો હોય છે. જેમાં રેન્કિંગ કેવી રીતે, એના ઉપર તો કે ઘણા બધા પેરામીટર્સ છે. એમાંની એક તો છે માહિતીની ઉપલબ્ધતા. ધારો કે ગુજરાત રાજ્યમાં કોઈ એક કંપની નાખવી છે, બરાબર, તો એના માટે જે પણ માહિતી હોય એ મળી રહેશે કે નહીં, આરામથી ઇન શોર્ટ કે સરળતાથી મળશે કે નહીં. કંપની નાખવા માટે જે પણ પરમિશન જોઈએ, બરાબર છે, એ કહી શકાય સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે કે એક સાથે ઘણી બધી જગ્યાથી પરમિશન મળી રહેશે કે નહીં. આની સાથે તમે જો તો ટેક્સ પે, બરાબર છે, કન્સ્ટ્રક્શન પરમિટ, કહી શકાય વોટર પાણીની સુવિધા કેવી છે, બરાબર, હ્યુમન રિસોર્સિસ લેબર વર્ક મળી રહેશે કે નહીં, ઇલેક્ટ્રિસિટી મળી રહેશે કે નહીં, ભવિષ્યમાં કંપનીનું એક્સપાન્શન થઈ શકે છે નહીં, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેવા થાય છે, બરાબર, લેબર રેગ્યુલેશન, ભૂમિની ઉપલબ્ધતા. આના જેવા ઘણા બધા પેરામીટર્સ છે જેના આધારે જે તે રાજ્યનો રેન્ક નક્કી થતો હોય છે. ખાસ કરીને રેન્ક ઉપર વાત કરીએ ને તો 2019 ની અંદર રિપોર્ટ જે છે એ 2019 નો છે. રેન્કિંગના આધારે પ્રથમ જે છે એ આંધ્રપ્રદેશ છે, જે 2018 માં પણ આંધ્રપ્રદેશ રહ્યું હતું. બીજા નંબરે યુપી છે. હવે સૌથી જો ઉછાળો હોય ને જેના કારણે આ ન્યૂઝ આવી હોય ને કરંટમાં વધારે રહી હોય ને તો એ છે કહી શકાય યુપી, બરાબર, અને સેકન્ડ છે ગુજરાત. બંનેના લીધે આ રિપોર્ટ જે છે રેન્ક જે છે એ ખૂબ વધારે કરંટમાં રહે, કારણ કે ઉત્તર પ્રદેશ લાસ્ટ યરમાં 12મા નંબરે હતું, એ 10 નંબર આગળ આવી અને સીધું બીજા નંબરે આવી ગયું છે. ગયા વર્ષે તેલંગાના બીજું હતું જે ત્રીજું આવી ગયું, બરાબર. ત્રીજું ગયા વર્ષે હરિયાણા હતું જે આશરે 15મા ક્રમે જતું રહ્યું છે. તો કહી શકાય ખૂબ મોટા ફેરફાર નોંધાણા છે, બરાબર. તો પ્રથમ આંધ્રપ્રદેશ, બીજું યુપી અને ત્રીજું તેલંગાના છે. ગુજરાત જે છે એ 2018 ની સાલમાં
5મા નંબરે હતું અને આ વર્ષે ફરી 5 નંબર નીચે પડી ગયું છે અને 10મા નંબરે જતું રહ્યું છે. બરાબર, તો ગુજરાતનું પરફોર્મન્સ થોડું ડાઉન થયું છે પણ ટોપ 10 માં તો છે જ. આની સાથે જો લાસ્ટ 3 જોઈએ ને તો એ છે ત્રિપુરા, સિક્કિમ અને ઓડિશા, ત્રણેય 29મા નંબરે રહેલા છે. હવે ઓડિશા જે સ્ટેટ છે ને એ ઘણા કારણોસર આ જે પરફોર્મન્સ છે, આના જે ઇન્ડેક્સ છે, બરાબર, એમાં એવું કહે છે કે અમે બધું નિભાવેલું છે, આના ઉપર કાર્ય કર્યું છે, છતાં આમાં રેન્ક આવ્યો નથી, બરાબર, એટલે અમે માનતા નથી, એવી ઘણી બધી દલીલ કરે છે. પણ યાદ રાખજો, અત્યારે ઉત્તર પ્રદેશ ને ગુજરાતને લઈને આ રિપોર્ટ છે ખાસ કરંટમાં રહેલો છે. આ વખતે રિપોર્ટની ખાસિયત બીજી એ હતી કે આમાં જે યુઝર્સ છે, બરાબર, કંપનીના નાખવા માટે આનો યુઝ જે કરે છે એને ફીડબેક બેઝ ઉપર આપવામાં આવ્યો હતો. બરાબર, એના પાસેથી ફીડબેક લીધા હતા. આશરે 35,000 યુઝર્સના ફીડબેક લીધા હતા અને એનું પણ ધ્યાનમાં રખાયું હતું આ રાજ્યના રેન્કિંગની અંદર. તો મિત્રો, આજના વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે મિત્રો મળીશું નવા ટોપિક સાથે. એમાં ખાસ કરીને જે કેશવાનંદ ભારતીનું નિધન થયું છે એને લઈને પણ થોડી વાત કરશું. એની સાથે જે પણ કેસ સંકળાયેલા છે એની ખૂબ નાની એવી ચર્ચા કરીશું. બરાબર, તો કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.